રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આવી જાઓ સાડી બનાવવા। અત્યારમાં ફ્રી થઈ ગયા છે ને હું બેસી ગઈ છું સાડી બનાવવા। મારા મમ્મી કરે છે ગણપતિ બાપાની આરતીની તૈયારી અને આ જો બચ્ચા પાર્ટી કરે છે મોજ। આવી ગયા છે અમારા રૂહીબેન। તો ચાલો સાડી બનાવવા લાગીએ આપણે અને હમણાં પછી કરવાની છે ગણપતિ બાપાની આરતી। મારા મમ્મી બનાવે છે ગણપતિ બાપાના લાડુ, કેમ કે પ્રસાદીમાં ધરવાના છે અને આરતી હજુ બાકી છે। તો આવી જાઓ બધા ગણપતિ બાપાના ચૂરમાના લાડુ ખાવા। આ જો રૂહીબેન અમારી એનું ખાવાનું ચાલુ જ રહેશે, ચોકલેટ વધારે, કેમ કે ગણપતિ બાપા આવ્યા છે તો પ્રસાદી એટલી હોય। એને જોવું છે, જો મારો વિડીયો જોઈએ છે, મારો વિડીયો જોઈએ છે, મારો વિડીયો જોઈએ તો મને બતાય એવું એને જોવે છે કેવું બનાવે। જો 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 એને નખરા અમારે। અને આ અમારા દલીબેન બેસી ગયા છે હાડી બનાવવા। ગઢાબા બહારથી આટો મારીને આવી ગયા છે અને મારી મશીને જોવો તમે, હાડીનો ઢગલો પડ્યો છે આટલો મોટો। ને આ જો મને ભૂખ લાગી ગઈ હતી તો અમે લઈ આવ્યા ને આ જો માહી જો કુરકુરે 5 રૂપિયા કે કુરકુરે, આવી જાઓ। અને હા, ચાંદલાનું કોઈ કહેતા નહીં, કેમ કે આજે ચાંદલો મારા રૂહીબેને ચિત્રી મેકા છે બધું, એટલા માટે આવી જાઓ ખાવા। મને તો લાગી ગઈ છે ભૂખ અને હું દેવા મળી છું ઝપટ। જો આ બધાય પણ ખાતા હતા। આવી જાઓ જે લોકોને ખાવું હોય એ બધા। આરતી તો આપણે કરી નાખી હતી અને એનું શૂટ કર્યું નહોતું આપણે, અને મમ્મી ગયા છે આજે બહાર તો આપણો રસોઈ બનાવવાનો વારો આવી ગયો છે। રોટલા બનાવું છું, રોટલી બનાવી નાખી છે ને જમવામાં અર્પણભાઈ બાકી છે હજુ, તો ત્યાં સુધીમાં આપણે આવે ત્યાં સુધીમાં રોટલા બનાવી નાખીએ। અને મમ્મી ગયા છે આજે બહાર એટલે આપણો વારો પડી ગયો છે રોટલા બનાવવાનો। તો ચાલો બધા આવી જાઓ અને કોમેન્ટ કરજો કોને કોને બાજરાના રોટલા આવડે છે। મને આવડે જ છે પણ આજે આપણાથી રોટલો સારો બન્યો નથી, એટલા માટે પરફેક્ટ બનતા થોડીક વાર લાગશે। તો કશું નહીં, કન્ટિન્યુ રહેજો। ચાલો જોજો મારો રોટલો કેવો બન્યો છે એ કહેતા જજો અને કમેન્ટ્સ પણ કરતા જજો। તો જો આ તો હારો તો બન્યો છે પણ થોડોક લોટ કડક રહી ગયો છે, એમાં ફાટી ગયો છે। હાય હાય મેં કરતી હતી, રોટલો મારો ફાટી ગયો છે કેમ કે લોટ થોડોક રહી ગયો તો કડક। રોટલી બનાવી નાખી છે આપણે। તો આવી જાઓ બધા, ચાલો બાજરાનો રોટલો ખાવા અને કોમેન્ટ્સ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો કહેવાનું ભૂલતા જ નહીં। તો રોટલો આપણો બની ગયો છે, એક જ બનાવવાનો છે કેમ કે ભૂખ બધાને ઓછી લાગી છે તો આપણે એક જ રોટલો બનાવ્યો છે અને થોડીક રોટલી બનાવી છે। અને શાક શેનું હતું મને યાદ નથી અત્યારે, તો જો એકદમ પરફેક્ટ બન્યો છે ને, કહેજો જરા મને। ચાલો ભૂખ લાગી તો હવે ખાઈ પણ લીધું અને બપોરે જ કીધું અર્પણને કીધું જા ભાઈ આજે વડાપાઉં લઈ આય, મને વડાપાઉં ખાવું છે। અને હા, મને ચંપુ ના કહેતા કેમ કે મેં નાખી દીધું છે તેલ માથામાં, એટલા માટે।